મેષ રાશિવાળા મિત્રો, આ 5 દિવસનો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય છે. સૌથી મોટી વાત એ છે કે આ સમયે તમારા લાભ ભાવમાં બેઠેલા રાહુનો પ્રભાવ ખૂબ જ મજબૂત છે. આ તમને મોટો ફાયદો આપી શકે છે. પરંતુ અહીં એક વાત યાદ રાખજો, જે તમારા પર શનિનો પણ પ્રભાવ છે. તેથી એક નાની ભૂલ તમને મોટી મુશ્કેલીમાં મુકાવી શકે છે. તો મોટી ઘટનાઓ બની શકે છે. તમે ધ્યાન રાખજો કે છઠ્ઠા ભાવમાં રહેલો શનિનો પ્રભાવ તમને પરેશાન કરી શકે છે. બસ એ ધ્યાન રાખજો કે આ ભૂલ ન કરતા, કારણ કે આ 5 દિવસનો જે સમય રહેવાનો છે તેમાં તમારાથી નાની એવી ભૂલ થશે અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એટલા માટે ધ્યાન રાખજો, જે અમે તમને આ વિડીયોમાં સમજાવવાના છીએ, જણાવવાના છીએ. ચાલો વિસ્તારથી ગ્રહો વિશે તમને માહિતગાર કરીએ. આ સમય તમારા માટે કેવો રહેવાનો છે? તો મિત્રો, સૌથી મોટી વાત તો આ સમયે એ છે કે તમારા માટે તૃતીય ભાવમાં આ સમયે કોણ છે? દેવ, ગુરુ, બૃહસ્પતિ અને શુક્ર. એક તો સૌથી સારી વાત એ છે કે ભાગ્યશાળી ગ્રહ આ ભાવમાં છે અને ભાગ્ય ભાવ પર તેમની દ્રષ્ટિ પડી રહી છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પોતાનામાં જ ખૂબ લકી માનવામાં આવે છે. આની સાથે સાથે આ સમયે તમારા દ્વાદશ ભાવમાં શનિ છે. તે થોડો પ્રભાવિત કરી રહ્યો છે, પરંતુ તેનાથી તમારું રક્ષણ થઈ રહ્યું છે. કારણ કે આ સમયે જે બુધ છે તે શનિને ખૂબ સાથ આપી રહ્યો છે. એટલે કે જેમ કે તમે જ્યારે રસ્તો પાર કરો છો, ક્યારેક તમે ખૂબ સમજદાર અને મોટી ઉંમરના હોવ છો, પરંતુ તમને એક નાનું બાળક રસ્તો પાર કરાવે છે, જે ખૂબ નબળું હોય છે, એક નૈયા પાર કરાવે છે. તો ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે આના વિના આપણે પાર નહોતા કરી શક્યા અને તમને તેના પર દયા આવી જાય છે. બરાબર એવી સ્થિતિ આ સમયે બની રહી છે. કારણ કે શનિ પાવરફુલ ગ્રહ માનવામાં આવે છે, પરંતુ બુધ પાવરફુલ ગ્રહ નથી, કારણ કે બુધને ખૂબ જ સૌમ્ય ગ્રહ માનવામાં આવે છે. હવે અહીં એક પ્રભાવ વિશે વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ સારો છે, કારણ કે શનિની સાડાસાતીનો જે પ્રભાવ તમારા પર છે તે ઓછો થશે. છતાં પણ તમારે અહીં થોડી સમજદારી રાખવાની છે. બાકી વાત કરીએ તો તમારા લાભ સ્થાનમાં આ સમયે રાહુ છે અને પંચમ ભાવમાં કેતુ બિરાજમાન છે. તમારી રાશિમાં આ સમયે મંગળ છે, જે ખૂબ સારો પ્રભાવ પાડી રહ્યો છે, કારણ કે તે રૂચક રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. અને દ્વિતીય ભાવ એટલે કે ધન ભાવમાં ખુદ ગ્રહોના રાજા અને સાથે સાથે ધનદાતા માનવામાં ગ્રહ આ સમય હાજર છે. તો આ ક્યાંક ને ક્યાંક તમારા માટે ખૂબ સારો ચાન્સ છે. આ સમયે આ 5 તમારું ખૂબ મોટું કામ બનાવી શકે છે. તો ચાલો વિસ્તારથી અમે તમને સમજાવીએ છીએ. પણ તે પહેલાં મારી તમને એક નાનકડી વિનંતી છે. જો તમે ઈચ્છો છો કે દરરોજ ડેલી તમને આવા ને આવા રાશિફળ મળતું રહે, નવી નવી માહિતી મળતી રહે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. વિડીયોની નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે તેને દબાવી દો. ઘંટડીવાળો બટનને ઓલ પણ બટનને જરૂર દબાવી દો. અને તમે હંમેશા લાઇક કરો છો તો આ વિડીયોને પણ લાઇક જરૂર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ રાખશો તો તમને ફાયદો જ ફાયદો થતો રહેશે. ડેલી કંઈક ને કંઈક માહિતી મળતી રહેશે. એટલે વિડીયોની નીચે સબસ્ક્રાઈબ લખેલું છે બટન, તે દબાવી દેજો ઘંટડીવાળું. લાઇક ખાસ કરી દેજો. તો ચાલો સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે આ સમયે તમને શું મોટો ફાયદો થવાનો છે. અને એક વાત સૌથી પહેલાં તમને જણાવી દઈએ મિત્રો, કારણ કે તમે અમારી સાથે છો, અમારી સાથે જોડાયેલા છો, તો તમને એ માહિતી હોવી જોઈએ કે હવે જે સમય છે તે ખૂબ જ મોટા બદલાવ તરફ જવાનો છે. ખૂબ મોટો બદલાવ મતલબ ખૂબ મોટો બદલાવ. વર્ષ 2026નો મહાબદલાવ કહી શકાય છે, જે હવે આ 5 દિવસો પછી શરૂ થવાના સંકેત છે. તો સૌથી મોટી વાત એ સમય છે કે તમારા બિઝનેસમાં, વેપારમાં, કારોબારમાં, ધનભાવમાં બેઠેલા બુધ અને સાથે સાથે સૂર્યનો પ્રભાવ ખૂબ મોટો ફાયદો કરાવી શકે છે. જી હા મિત્રો, જેમ કે તમને ધનની બાબતમાં કોઈ એક્સ્ટ્રા ધન મળી જાય, ધાર્યું કામ થવાની પણ સ્થિતિ છે. મતલબ આ સમયે બિઝનેસમાં તમારું મનગમતું કામ બની શકે છે. એક વાત યાદ રાખજો કે તમારો વ્યવહાર તો આ સમયે ખૂબ સારો રહેશે, પણ તેમ છતાં તમારા વ્યવહાર અને વાણીને મધુર રાખજો, જેથી તમારો બિઝનેસ ખૂબ સારો ચાલે. કારણ કે તમે ક્યારેક
જે ક્રોધ કરો છો તેનાથી તમને જ નુકસાન થાય છે, પણ છતાં તમારાથી કંટ્રોલ નથી થતું. જી હા મિત્રો, તમે કંટ્રોલની બહાર થઈ જાઓ છો. જ્યારે ક્રોધ કરો છો, આનું મુખ્ય કારણ શું છે? તમારી રાશિના સ્વામી કોણ છે? ખુદ સેનાપતિ છે, મંગળ છે. અને આ સેનાપતિ ક્રોધિત ન થાય, ક્રોધ જેમની પાસે ન હોય તે સેનાપતિ કેવો? એટલા માટે આ સેનાપતિનો પ્રભાવ જે છે તે તમને ખૂબ મોટું નુકસાન પણ આપી દે છે. પરંતુ વાત એ છે કે આ સમયે તમારે સમજી વિચારીને ચાલવું પડશે. તમારો સમય આમ તો ખૂબ સારો છે, તો બિઝનેસમાં મોટી પ્રાપ્તિ કરાવશે, મોટો લાભ કરાવશે, મોટા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં તમે આગળ વધી શકો છો. એટલે સમય તમારો ખૂબ સારો છે. ત્યાં જ મિત્રો આ સમયે તમને જણાવી દઈએ કે તમારા માટે પારિવારિક જીવનને લઈને પણ ખૂબ સારો સમય કહી શકાય. કારણ કે એ જ ભાવમાં સૂર્ય અને બુધ બેઠા છે, તો પરિવારમાં ફેમિલીનો સપોર્ટ તમને ખૂબ મળશે. હવે આ સમયે પરિવારમાં કહી શકાય કે અમુક નવી વસ્તુઓની ખરીદી પણ તમે કરી શકો છો. કરી શકો છો. અને જેમ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી કરી શકો છો. પરિવારની સાથે ક્યાંક હરવા ફરવા જવાની પણ સ્થિતિ બની રહી છે. પરિવારમાં એક રીતે કહી શકાય કે એક નવી ઉમંગ અને ખુશીની સ્થિતિ બનશે. ખુશીની લહેર આ સમયે દોડશે. તો પરિવારને લઈને તો આ ખૂબ સારો સમય છે, કારણ કે ખુશખબરી મળવાના પણ યોગ છે. ફેમિલીમાં આ સમય ફેમિલીને લઈને ખૂબ સારો સમય છે. આગળ વાત કરીએ તો આ સમયે તમને જણાવી દઈએ કે તમારા માટે આ સમય પ્રેમ સંબંધોને લઈને પણ ઘણો સારો સમય છે. મતલબ કોઈના પ્રત્યે તમારો લગાવ વધશે, પ્રેમ વધશે, એકબીજા પ્રત્યે લગાવ અને સારી ભાવનાઓ એકદમ ખુલશે, સામે આવશે. એટલા માટે આ સમય તમારો ખૂબ જ સારો રહેવાનો છે. એક વાત યાદ રાખજો, ખૂબ વધારે ટેન્શન આ સમયે તમારે લેવાનું નથી. તમારા કામ તમારી મહેનત મુજબ બનતા જશે. આ વાત યાદ રાખજો. મોટી વાત તમને જણાવી દઈએ કે આ સમયે ફાઇનાન્શિયલ લાભ પણ તમને ખૂબ મોટો અને અચાનક થઈ શકે છે. અચાનક ધન લાભ થવાની પણ આ સમયે ખૂબ વધારે સંભાવના બની રહી છે. એટલે આ સમયે તમારા માટે ખૂબ સારો છે. આકસ્મિક ધનલાભ થવાની પણ ખૂબ વધુ સંભાવના છે. સાથે સાથે મિત્રો આ સમયે તમારા માટે સારી વાત એ છે કે બાબતમાં પણ જોવા મળી રહી છે, કારણ કે આ સમયે જે ગ્રહોનો પ્રભાવ છે તે તમારા સ્વાસ્થ્યમાં પણ કહી શકાય કે સુધારો જોવા મળશે. પરંતુ તમારી પોતાની ભૂલ તમારા સ્વાસ્થ્યને લઈને મોટી પરેશાની આપી શકે છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં પોતાને સુરક્ષિત નહીં રાખો. ગમે તેવું તમારું ખાનપાન હશે તો તમને પેટ સંબંધિત પરેશાની, ગેસની સમસ્યા, સાથે સાથે બીપી, સુગરની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તો તમે તમારું ધ્યાન આ સમયે જરૂર રાખો. સાથે સાથે મિત્રો યાત્રા દરમિયાન પણ તમારે થોડું સંભાળીને અને સતર્ક રહેવું જોઈએ, જેથી કોઈ મોટી પરેશાની ન થાય. કારણ કે યાત્રા દરમિયાન તમને થોડી સમસ્યા થઈ શકે છે. આ બાજુ જુઓ, તમારા માટે મોટી વાત એ છે કે જો તમારા પૈસા ક્યાંક રોકાયેલા છે, કોઈએ તમારા પૈસા લીધા છે અથવા તમે પોતે કોઈને ઉધાર આપ્યા છે, તો તે પૈસા મળવાના, ધન પરત આવવાના યોગ પણ બની રહ્યા છે. તમારી સેલરી રોકાયેલી છે, કોઈએ તમારા પૈસા લીધા છે, તે પૈસાની પ્રાપ્તિ કરાવી દેશે. એટલે આ સમય તમારો ખૂબ જ સારો છે. આ સમયે ધન લાભના પણ ખૂબ સારા યોગ બની રહ્યા છે. એટલે ઘણો સારો સમય છે. આગળ વાત કરીએ તો આ સમયે એક વાત યાદ રાખજો કે આ સમયે ખૂબ ઝડપી વાહન ન ચલાવતા, તેજ ગતિએ વાહન ન ચલાવતા, કારણ કે તેનાથી તમને ઈજા થવાની પણ સંભાવના છે. અને સાથે સાથે ઇલેક્ટ્રિક કામ કરી રહ્યા છો, કોઈ પણ એવું કામ કરી રહ્યા છો, ભલે તમે સીડી ખૂબ ઝડપથી ચડી રહ્યા છો કે ઉતરી રહ્યા છો, તો વાહન ચલાવતી વખતે કે આવું કંઈ પણ કરતાં ઈજા થવાની સંભાવના છે, એમ માનીને ચાલો. આનાથી તમારે થોડી ધીરજ અને સાવધાની રાખવાની જરૂર પડશે. શિક્ષણને લઈને આ સમય આમ તો સારો છે, પણ થોડો કેતુ પ્રભાવિત કરી રહ્યો છે. સારા રિઝલ્ટ મળવાના પણ યોગ બનેલા છે. પરંતુ વાત એ છે કે તમે આ સમય એકદમ તમારા મહત્ત્વપૂર્ણ લક્ષ્ય પર ફોકસ કરો. તો આજે માટે બસ આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ રાખજો, જેથી આવનારો સમય વધુ સારો હોય અને અમે તમને સારી માહિતી આપી શકીએ. હાલમાં આ સમયે તમે શિવજીનો જળાભિષેક કરો, પક્ષીઓને દાણા અને સાથે સાથે પાણી આપતા રહો.
તમારા માટે મોટા મોટા સંકટ આવીને પણ કંઈ બગાડી નહીં શકે. તો જય માતાજી.